ભગવાનને કહે મારા મમ્મીના જીવને શાંતિ આપજો. જય માતાજીને રામ રામ ફેમિલીને. તો અત્યારમાં તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને આજમાં આપણે જો પહેલાં અત્યાર સુધી 3 વિડીયો આવ્યા એ આપણે ઉતાવળની પહેલાંના હતા વિડીયો એ આપણે મૂકી દીધા. હવે અત્યારથી આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો નવા વિડીયોની શરૂઆતની સાથે જ ત્યાં આપણે છે ને ગૌશાળામાં ઘાસચારો નાખી પૂંજદાન કરીએ, કૂતરાને બિસ્કિટ ને કબૂતરને શેકલા ને સૈણ ને એવું. બસ એવી રીતે આજ પહેલા વિડીયો આપણે શરૂઆત કરી. કેમ કે હમણાં તમને ખબર જ છે કે અમારું હમણાં દુઃખ છે તો સહનશક્તિ કરીને ધીમે ધીમે વિડીયો બનાવવાનું ચાલુ કરી. તો આપણે પહેલાં પૂંજદાનથી જ શરૂઆત કરીએ છીએ. તો દયા અહીં બેઠી છે. કાંદિયા તો આપણે ઘાસચારાથી વિડીયો શરૂઆત કરીએ. જય માતાજી, રામ રામ બધાને. મારા મમ્મી ઓફ થઈ ગયા, તમને બધાને ખબર છે. તો આજ છે ને અમારે ગૌશાળાએ જવાનું છે અને ગાયોને નીણ પોળો કરવાની અમારી ઈચ્છા છે. તો આજે એવું કરશું. આવી રીતે અમે શરૂઆત કરીએ છીએ. તો સાથ સહકાર આપજો ને ચેનલમાં કરી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ફેમિલી. તો જેમ તમે સપોર્ટ કરશો એવી રીતે અમે દુઃખ દર્દ ધીમે ધીમે ભૂલશું ને તમારી સમક્ષ ધીમે ધીમે રેગ્યુલર વિડીયો આપણે જેવા પહેલાં બનાવતા એવી રીતે ધીમે ધીમે આગળ વધતા રહ્યું. શું કરો બે ફરો પ્રતિકભાઈ? જય દાદા. તું ના બહાર રમવા મીણો ફેમિલી. હવે હું છે ને નિરણ ભરી આવું, પછી હમણાં પાછો આવું નિરણ ભરી. ને અહીંયા અમારા પ્રતિકભાઈ જો ડોર ને બેટ લઈને બેઠા કા ભાઈ. હા એવું છે ને ફેમિલી. સંદીપની કઈ ના હજી કઈ આવ્યા નથી. અને ફેમિલી એક વાત તમને કહું, આ ખાટલો છે એ કયો છે હું તમને કહું. આ ખાટલો છે ને એ મારા મમ્મીના દાડાનો હશે. એટલે અમારે કેવું હોય, ઓના દીકરો રિવાજ છે કે દીકરી હોય ને તો એને ખાટલો અને એની પથારી હોય ને દાડાની એ આપે. તો મારા મમ્મીના દાડાની વસ્તુ છે ને મને અહીંયા આપેલી છે. તે અમે ઘરે લાવ્યા હતા, દાડો હતો ને ત્યાં. તો આ ખાટલો છે મારા મમ્મીની યાદી રહે આમાં. કેમ કે દાડા હોય, તમારે એવું કાંઈ હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. ને અમારે તો એવું હોય, એવો રિવાજ હોય કે દીકરી હોય ને એને પથારી લેવાની હોય. ફેમિલી નિરણનો આપણે શિક્ષા ભરીને એવા છે ને હવે જાય છે ખાખે બાપુની મઢિયા ગૌશાળામાં નિરણ આપણે નાખતા આવી અને ભઈ આવી કાઢીએ. અને આમાં કબૂતર ને શેણ નાખવા માટે લીધું છે, ઝાડ ને એવું બધું. સાહેબ ને લીધું ને બધું. તો હાલો ફટાફટ જઈએ. તો ફેમિલી જાય હાઈકા મઢીએ. બાપુની મઢી આવી ગયા છે એનો ટેમ્પો પાછળ આવે છે નિરણનો. તો હવે ટેમ્પો આવે એટલે નિરણ ગાઉને નાખી દઈએ. ટેમ્પો આવી ગયો છે. ટેમ્પો આવી જાય અહીંયા છે ગાવું કાંધી. હા ટેમ્પો આવી જાય નિરણ. તો હવે ગાઉને નિરણ નાખી દઈએ. તો ફેમિલી આ બધી છે ને ગાયું છે, આમ જો મઢીએ આ ગીર ગાય બધી. ને આ બધી છે ને નીણ લીધેલી છે. તો સંદીપને એ બધા હેઠી ઉતારે છે. કા સંદીપ? હા તો છે ને રસકો ને એવું છે. તો એ રસકો ને એ આપણે અટાણે છે ને નીણ કરવાની છે ગાયોને. જો એવું છે. કેટલી બાંગો નાખી, લીલું ભાડે એટલે કેટલી બાંગો નાખી. અહીંયા અમારા ગામમાં છે ખાકી બાપાની મઢીએ ઘણી બધી ગાયો. તો અમે અહીંયા જ નીણ કરવાનો વિચાર કર્યો. તો ફેમિલી આ છે રસકો. તો રસકો છે ને ગાયને નીકળી મારતા નથી માલ. હો જો ગેર ગાય છે બધી ફેમિલી. તો હવે છે ને અમે બે નીણ કરી દઈએ. છે ને ગૌ માતાને લીલું નાખી રાખી. ગૌ માતાને નાખી દઈએ. ગમેડમાં માલ હોજા છે, મારતા નહીં કા. આમ જો અમારા પતુભાઈ કામ કરે. અહીંયા અમારા નાના છોકરા હશે ને એની રોજ જાય. અહીંયા લાગ દે. અહીંયા લાગ દે. લે બીવે ઓલી બાજુ નાખી દે. એલા પણ લે મારતા ને માલ હાથમાં. કાકા પણ ટેમ્પો લઈને વહી ગયા અને આપણે નીણ ને એવું બધું ફૂકું લાવ્યા છે ને એ તો અહીં મૂકી દીધું. દિવસનું છે ને નીણ કરી દે. ને હજી થોડું ઘણું બાકી હતું
તો એ પણ પાછું છે ને જોલ પર મૂકી દીધું એટલે દિવસનું નીણ કરી શકે કાશી અત્યારે માલ ફેરવાનો ટાઈમ છે ફેમિલી એટલે થોડી નિરણ કરીને બાકી એને મૂકી દીધી કેમ કે તો પછી માલ ફેરવાનો વાર લાગે ભાઈ દોવાનો ટાઈમ થઈ જાય ને ત્યારે છે બધી તો ફેમિલી હવે ગૌ માતાને નિરણ નાખી દીધી તો કબૂતરને ચેકલાને આપણે જાહેર લાવેલા થઈ તો આમાં જાહેર નાખી દઈએ આમાં સાંજ સવાર ગમે તેવા કબૂતરા ખાતા હોય બધું જાહેર તો આમાં જાહેર નાખી દઈએ આપણે ને જાહેરને ચોખા બધું લાવેલા થઈ તો બધું નાખી દઈએ એટલે શેકલાઈથી કબૂતર પક્ષી ખાય છે પક્ષીને સણીને ખાઈ જઈને હવે કૂતરાના બિસ્કિટ ખવડાવી દી જા બિસ્કિટ ખાવા પણ જા એ આને આપ તો ફેમિલી કૂતરાને બિસ્કિટ ખવડાવી દે યાર પતિક ને પૂજા ને દયા ને દો નાખે બિસ્કિટ ખાઈ દે કૂતરાને બિસ્કિટ ન ખાઈ જશે અને પતિક ને પૂજા બે ફરી જશે મંદિરમાં દર્શન કરવા દયા બેઠી છે ઉદાસ છે ધીમે 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 હવે ઉદાસી દૂર કરવી પડે દયા કેમ નિમાણથી બેઠી હે હાલત પાછી હે હવે તારે ધીમે ધીમે રોવાનું બંધ કરવું પડશે હાવ એમ હવે આંખોડા પાડ્યા કંઈ થોડા આવી જવાના છે બસ બસ દુઃખ તો ઘણું થાય પણ હવે શું કરશું લે ગમે એટલું દુઃખ થાય પણ હવે કાંઈ જાય તો પાછા નથી આવવાના હે દુઃખ તો ઘણું બધાને થાય પણ હવે શું કરશું દુઃખ ધીમે ધીમે દુઃખ હળવું કરવું પડશે હવે ભગવાનને કહે મારા મમ્મીને જીવને શાંતિ આપજો એટલી પ્રાર્થના કરું પ્રતિકને બે વાર આવી જાય દર્શન કરી આવી જાય બેટા તમે દર્શન કરી પ્રતિક બેટા એવા દર્શન કરી પૂજા એવા દર્શન કરી તો પ્રતિકને પૂછ ચોકલેટ લાવ્યો બેટા ખાઓ તું બેન ને પૂજાને પ્રતિકને પૂજા બે વાર દર્શન કરીને આવી જશે મારા એક માં આવડું કોઈ દી મારી મમ્મી ન જોઈ કે નાટણી મૂકીને વહી જતી કેવું થાય દીકરીને એક માં હોય એ આધાર હોય કે માને કાંઈક કહી કે હવે મારો આધાર જ હોય છે ને હાજા હોય જાય અમુક મારા માંદા હોય પછી જાય મારા મમ્મી તો ખબર વગર ના હોય જાય ચિંતાનું એના જેવો પ્રેમ કોણ આપણને આપી કે મારા ભાઈઓ નનકા એવા એને કોણ આપી કે માનો પ્રેમ હવે તો એક જ પ્રાર્થના છે ભગવાનને કઈ એના જીવને સંતોષ આપજો એના જીવને શાંતિ આપજો એવી ભગવાન પાસે પ્રાર્થના છે તો ઘણી કોમેન્ટ પણ આવી હતી કે હાસી વાત છે કે આવું થાય ને તે આપણને કેટલું આમ જિંદગીમાં થોડુંક આમ અધૂરું લાગે આપણે એક વ્યક્તિ અલગ થઈ જાય ને એટલે ઘણા પણ મારી ફિલિંગ્સ સમજીથી એટલે મને પણ વધારે ગમ્યું અને ફેમિલી વિડીયો બનાવવાનો તો છે ને મારા મમ્મીને છે ને એની વધારે ઈચ્છા હતી કે આ બધાને આવડે છે બધું એને બધાય પણ આગળ વધ્યા એવી રીતે બેન તું પણ એક દિન જો મેં આગળ વધજે એ મારા મમ્મી એમ કહેતા એટલે છે ને અટાણે એટલે થોડીક હિંમત આવે કે મારી મમ્મીની ઈચ્છા હું પૂરી કરું ને એક દિન સમયે હું પણ આગળ વધું વિડીયામાં અને એક દિન સમયે 1 લાખ સબસ્ક્રાઈબ પણ હું પૂરા કરું કેમ કે મારા મમ્મીની ઈચ્છા હતી કે 1 લાખ સબસ્ક્રાઈબ પૂરા થાય એ પણ ઈચ્છા હતી ને આગળ વધુ એ પણ ઈચ્છા હતી ને મારા મમ્મીનો ફૂલ મારા મમ્મીનો સપોર્ટ હતો કાસંદ તો હવે હું છે ને મારા મમ્મીની ઈચ્છા હું પૂરી કરી કેમ કે એની ઈચ્છા એ જ હતી કે હું પણ વિડીયો બનાવું સારા એમ ને હવે તમારા બધાની પણ અમને સપોર્ટની જરૂર છે તો ફેમિલી મારા વાલા ફેમિલી તો બધાને એક જ કહું કે પ્લીઝ મને તમે બધાય સપોર્ટ કરજો એટલે હું પણ મારી મમ્મીની ઈચ્છા પૂરી કરી શકું અને આગળ વધી શકું બસ એટલી જ મારી ઈચ્છા છે હવે તો ઘડી કાંઈ છે ને બેઠવું છે મને કેમ કે મને છે ને માથું તો દુખાશ કરે માથું ઉતરતું જ નહીં કંઈ સારું જ નહીં લાગતું તો ઘડી કાંઈ બેઠવું છે એવી ઈચ્છા છે તો ઘડી કાંઈ બેઠી હવે તો હવે ફેમિલી ઘણું બેઠા તો હવે ધીમે ધીમે નીકળીએ ઘર બાજુ કાઢીએ હા શું કરો કીડીયું છે ને
તેને ભૂકો કરીને નાખો. ઠેક તો નાખી દે ને લાડ બધા નાખી દે બિસ્કુટ તાર પૂરી નાખી દે કીડીઓ ખાય એ તો ઈ સારું કીડી આળું સારા હવે જાય ઘરે એટલે આમ કીડી હોય છે કીડી ને બિસ્કુટ ને ભૂકો કરીને નાખી દીધો ને એ તો અમારે પ્રતિકભાઈ તો કુતરા ને હજી નાખી દે પૂતા બેન હાલો પ્રતિકભાઈ જા પ્રતિક દીધે બેટા હો જો હજી પ્રતિક કુતરા ને બિસ્કુટ આપે અહીંયા આપી દે બેટા ના આપવા પ્રતિક ના આપવા જો આપી દે બેટા હવે ફેમિલી થાય ઘર બધું ફેમિલી મઢિયાથી ઘરે આવી ગયા છે ને બસ હવે આપણે જેટલું આપણથી યથાશક્તિ હતી અને જેવું આપણથી થયું એવું પુનદાન કર્યું છે બસ આજનો વિડીયો અહીં સુધી રાખીએ આજનો અમારો વિડીયો અહીં સુધી જોવા માટે તમારો બધાને ખૂબ ખૂબ આભાર ને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો તો મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ જણાવજો બાય બાય